મેઘરાજાએ બોલાવ્યા ભૂક્કા. શહેર શહેર પાણીનો કહેર. ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાં વરસાદ. રાજસ્થાનમાં મેઘરાજાની રમઝટ. ક્યાંક તણાયા વાહનો, ક્યાંક છલકાયા ડેમ. દેશમાં મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે. પહાડી વિસ્તારોથી લઈ મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ છે. રાજ્યમાં ઉત્તરથી લઈ સૌરાષ્ટ્ર સુધી મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે, તો પાડોશી રાજ્ય રાજસ્થાન પણ જળમગ્ન છે. બુધવારે સોજત શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી. બપોરે શરૂ થયેલો વરસાદનો દોર કલાકો સુધી ચાલ્યો. ભારે વરસાદના કારણે સોજત શહેરની ગલીઓ અને શેરીઓ પાણીથી છલોછલ થઈ ગઈ. ઘણી જગ્યાએ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ગલીઓ નાના નાળાઓમાં ફેરવાઈ ગઈ. મુખ્ય બજારના દ્રશ્યો છે, જ્યાં પાણીના તેજ પ્રવાહમાં બાઇક અને સ્કૂટર તણાતા જોવા મળ્યા. હાજર લોકોએ બાઇકને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, જો કે તેઓ નિષ્ફળ રહ્યા. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ પણ વરદાન સાબિત થયો. હાલ ખેતરોમાં ઊભા પાકને પાણીની જરૂર હતી. ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદ પાક માટે સંજીવનીનું કામ કરશે, જેનાથી તેમની ઉપજ સારી થશે. વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળે છે. વરસાદના કારણે તાપમાનમાં અચાનક ઘટાડો થયો અને ઠંડી હવા ફૂંકાવા લાગી. તો જિલ્લામાં સતત વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ઘણી જગ્યાએ પાણી ભરાયું. બાંસવાડા જિલ્લામાં મોડી રાતથી સતત વરસી રહેલ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. ભારે વરસાદના કારણે જળ સંસાધન વિભાગે પણ બુધવારે સાવચેતીના ભાગરૂપે માહી બજાજ સાગર ડેમના 4 દરવાજા ખોલ્યા, જ્યારે કે કાગડી ડેમના પણ 5 અને સુરવાણિયા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના દરવાજા ખોલવાથી જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. ઘણી કોલોનીઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તૂટેલા રસ્તાઓ અને ખાડાઓના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસાદના કારણે ઘણા વાહનો રસ્તામાં બંધ પડી ગયા, જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. બીજી તરફ પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી રીતે નદી નાળાઓની નજીક ન જાય ને સાવચેતી રાખે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં આગામી 24 કલાક સુધી વરસાદનો દોર ચાલુ રહેવાનો છે. सतत वरसाद थी डैम નું जलस्तर वधी શકે છે. बांसवाड़ा जिले में लगातार कल देर रात से हो रही बारिश के बाद अब माही बांध के तो कल ही गेट खोल दिए गए थे. इसके साथ ही आज कागदी बांध के भी गेट खुले हैं, साथ ही सुरवानिया बांध के भी गेट खुले हैं. आज लगातार हो रही बारिश के चलते यहाँ पर यातायात का आवागमन भी कम हो गया है. साथ ही लगातार बारिश के चलते कई ऐसी सड़कें हैं जहाँ जल भरा हो गया है, जिससे वाहनों को आवागमन में दिक्कत हो रही है. साथ ही जहाँ सड़कों पर गड्ढे पड़े हुए थे, पीडब्ल्यूडी द्वारा जहाँ कंक्रीट डालकर खड्डे भरे थे, लेकिन पहली जो बारिश तेज हुई कल रात से जहाँ वापस खड्डे हो गए, जिससे वाहनों को सड़क पर चलने में भी दिक्कत हो रही है. ડુંગરપુર જિલ્લામાં વારંવાર વરસાદનો દોર ચાલુ છે. સવારથી ડુંગરપુર શહેરમાં હળવો વરસાદ પડ્યો, જ્યારે કે સીમલવાડા વિસ્તારમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું. આકાશમાં ઘનઘોર કાળા વાદળો છવાયેલા રહ્યા, જેનાથી દિવસે પણ અંધારપટનો અહેસાસ થયો. ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો અને જિલ્લામાં 5 ડેમ તળાવો ઓવરફ્લો થયા. ભારે વરસાદના કારણે રોજિંદા કામકાજ કરતા લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. તો બારા જિલ્લામાં ફરીથી ચોમાસું સક્રિય થયું. જિલ્લામાં બુધવાર સાંજથી ઘણા વિસ્તારોમાં ઝમઝમાટ વરસાદ ચાલુ છે. બારા શહેરમાં પણ સવારથી વાદળોની ગર્જના અને વરસાદ ચાલુ થયો. કિશનગંજ વિસ્તારના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. હરિદ્વારમાં ગંગાનું જળસ્તર વધ્યું.
ટિહરી ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યું હોવાથી હરિદ્વારના ભીમગોડા બેરેજ પર ગંગાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું. હરિદ્વારમાં ગંગા 293.15 મીટરે પહોંચી. પહાડો પર સતત થઈ રહેલ વરસાદ બાદ ટિહરી ડેમ પર પાણીનું દબાણ વધવાના કારણે 1000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સિંચાઈ વિભાગના અધિકારીઓ ભીમગોડા બેરેજ પર ગંગાના જળસ્તર પર નજર રાખી રહ્યા છે. टेहरी डैम से रिजर्वायर रूलिंग कर्व से अधिक पानी होने की वजह से अतिरिक्त जल की मात्रा छोड़ी जा रही है, जिसके फलस्वरूप जो है नदी के जलस्तर में वृद्धि देखी जा रही है. वर्तमान में जलस्तर 293.15 मीटर है, जो चेतावनी स्तर से 15 सेंटीमीटर ऊपर है. રાજસ્થાનના જોધપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જે બાદ મુખ્ય બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. બજારમાં ભારે પાણી ભરાઈ જતા જળ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ. બીજી તરફ કેટલાક વાહનો પાણીમાં તણાયા. પાણીમાં વાહનો તણાતા વાહન માલિકોને આર્થિક ફટકો પડ્યો. બીજી તરફ બાળકો આ પાણીમાં મસ્તી કરતા નજરે પડ્યા. પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ બાળકો બજારમાંથી ઝરણાની જેમ વહેતા પાણીમાં મસ્તી કરવા લાગ્યા. ચોમાસાએ તબાહી મચાવી તેની એક બાદ એક તસવીરો વાયરલ થઈ રહી છે. પહેલી તસવીર જુઓ, કેવી રીતે એક બળદગાડું પાણીમાં તણાઈ ગયું, જે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો ઉત્તર પ્રદેશના બિજનૌરનો છે, જ્યાં નદી પાર કરતી વખતે બળદગાડું અને બળદ નદીમાં તણાવા લાગ્યું, જેને બચાવવા માટે લોકોએ દોટ મૂકી. અન્ય તસવીર પણ જોઈ લો, જેમાં એક બાદ એક પશુઓ તણાતા જોઈ શકાય છે. પશુઓ તણાતા હોવાનો વિડીયો કોઈએ કેમેરામાં કેદ કર્યો છે. આમ ભારે વરસાદમાં ન માત્ર સામાન્ય લોકો પરંતુ પશુઓ પરેશાન છે. ધરાલી હોનારત બાદ હર્ષિલ વિસ્તારમાં બનેલું આ તળાવ સમગ્ર વિસ્તાર માટે મુશ્કેલીરૂપ બન્યું છે. અંદાજે 150 કિલોમીટર લાંબુ, 30 મીટર પહોળું અને 8 ફૂટ ઊંડું આ તળાવનું પાણી હવે કિનારો ઓળંગી રહ્યું છે. કોઈપણ સમયે આ તળાવ ફાટી શકે છે. તળાવનું પાણી ભલે થોડું થોડું નીકળી રહ્યું છે, પરંતુ તેનાથી વધુ પાણી ભાગીરથીમાંથી આવી રહ્યું છે. ઉપરથી સતત વરસાદના કારણે જોખમ 2 ગણું વધારી દીધું છે. જ્યારે રસ્તાઓ બંધ થતા મોટા મશીનો તળાવ સુધી પહોંચી નથી શકતા. अलग तरह की टरेन है, स्टेबल नहीं है सरफेस जो है वहाँ पर. लेकिन अच्छी बात यह है कि वहाँ पर जो भी हमारी यूनिट्स काम कर रही हैं, सभी मिलकर के जो अपना 100% है उससे ज़्यादा देने का कोशिश कर रहे हैं. वहाँ पर जो डिगिंग का काम होना है वो तभी बहुत अच्छे पेस से हो पाएगा या ज़्यादा बेहतर तरीके से हो पाएगा जब हमारे पास हैवी मशीन्स खासतौर से पॉकलैंड वगैरह वहाँ पहुँच पाएंगी. ધરાલી હોનારત બાદ બનેલું આ તળાવ હાલ ટાઈમ બોમ્બ જેવું છે, જે ગમે ત્યારે ફૂટી શકે છે. અને જો આવું થયું તો તેની ઝપેટમાં સમગ્ર વિસ્તાર આવી જશે. આ તરફ ગુજરાત પણ પાણી પાણી થઈ ગયું. ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી ક્યાંક કહેર અને ક્યાંક આકાશમાંથી મહેર વરસી રહી છે. ઠેર ઠેર તારાજી છે અને રસ્તા પર વાહનો પણ તરી રહ્યા છે. પોરબંદર પંથકમાં 4 થી લઈ અને 13 ઇંચ વરસાદ ખાબકી જતા પોરબંદર અને આસપાસના શહેરો ડૂબી ગયા. માધવપુર સહિતના શહેરોમાં પાણીની મનમાની જોઈ શકાય છે. શહેરમાં કઈ હદે પાણીનું સામ્રાજ્ય છવાયું છે તેના આકાશી દ્રશ્યો જુઓ. આકાશમાંથી આફત બનીને મેઘો ત્રાટકતા માધવપુરમાં રોડથી લઈ મેદાન, ખેતરથી લઈ લોકોના મકાનો અને વાહનો બધું ડૂબી ગયું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. આકાશમાંથી જળ વિસ્ફોટ થતા આખું શહેર બેટમાં ફેરવાયું. જે રોડ પર પૂરપાટ વાહનો દોડી રહ્યા હતા તે જ રોડ પર પાણીની રેલમછેલ છે. વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ છે. ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહનો પણ ફસાઈ ગયા. મોંઘી દાટ કાર પણ પાણીમાં બંધ પડી ગઈ ને તરવા લાગી. એસટી બસને પણ પાણીમાંથી નીકળવું જોખમી રીતે સાબિત થયું. બીજી તરફ વરસાદે એવી તારાજી સર્જી કે પાણીમાં અનેક લોકો ફસાયા. વરસાદને લઈ 32 વિવિધ રસ્તાઓ પર પાણીના પ્રવાહ વધવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયા. ત્યારે રાણાવાવ તાલુકાની મોરાસર સીમ શાળાએ જતા વચ્ચે રસ્તામાં પુલ પરથી પાણીનો પ્રવાહ વધવાથી પરત ફરી ન શકવાના કારણે સ્કૂલ ખાતે 45 વિદ્યાર્થી અને 4 શિક્ષક ફસાયા. વહીવટી તંત્રને જાણ થતાં તુરંત એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી. એનડીઆરએફ ટીમ શિક્ષકો અને બાળકોની મદદે આવી. પોરબંદર શહેરમાં પાણી ભરાતા નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી વહીવટીતંત્ર દ્વારા 120 લોકોને શેલ્ટર હાઉસમાં સ્થળાંતરિત કરાયા છે. ગુજરાતના 67% વધુ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. ગુજરાતમાં મેઘરાજાએ બગડાટી બોલાવી. 2 દિવસમાં પૌણા ગુજરાતમાં વરસાદ ફરી વળતા રાજ્યના 67% વધુ ડેમ અને નદીઓમાં નવા નીરની આવક થઈ.
પોરબંદર પંથકમાં બારે મેઘ ખાંગા થતાં મધુવંતી નદી ઓવરફ્લો થઈ. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેવા લાગી. પાતા ગામેથી પસાર થતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગ્યો અને સમગ્ર પાણી દરિયામાં વહી ગયું. બીજી તરફ દ્વારકામાં પણ મેઘરાજા દેવાવાળી કરતા કલ્યાણપુર અને દ્વારકાની નદીઓ ગાંડીતૂર બની. સિંધણી ડેમ ઓવરફ્લો થયો. સત્તાપર, માલેજા તેમજ ઉપરવાસના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે ડેમમાં ભારે પાણીની આવક થઈ, જેથી સિંધણી ડેમ ઓવરફ્લો થયો અને ડેમનો આહલાદક નજારો જોઈ શકાય છે. દરિયાના મોજા તોફાની બન્યા હોય તેવા ખૂંખાર દ્રશ્યો દરિયાના નથી, આ તો છે દ્વારકાના ગોજીનેશ ગામના ડેમના. અહીં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા બંધધારા ડેમ ઓવરફ્લો થયો. ઓવરફ્લો થઈ અને ખૂંખાર બનીને વહેતો જોઈ શકાય છે. ડેમના પાણી દરિયાના મોજાની માફક વહેવા લાગ્યા. પાણી એટલું તોફાની બનીને દરિયામાં જતું જોઈ શકાય છે, જેને જોવા માટે લોકો પણ એકત્રિત થયા. ડેમનું પાણી ગોજીનેશ ગામ પાસે દરિયામાં ભળતું હોય તેવો અદ્ભુત આ નજારો જોઈ શકાય છે. તો ભારે વરસાદથી ભાવનગરનો રંઘોડા ડેમ ઓવરફ્લો થયો. ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં 10 દરવાજા ખોલાયા, જેથી ઉમરાળા, સિહોરના ગામોને એલર્ટ કરાયા. તો રંઘોડી નદી પણ ગાંડીતૂર બની. આકાશી મહેર બાદ નદીના આકાશી દ્રશ્યો ગીર સોમનાથ પંથકના છે. જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ છે. વેરાવળ નજીક બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો જોઈ લો. ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં ધસમસતા નીર આવ્યા. તાલાલા, સાસણ, ઉના, પ્રાચી તાલાળા, કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદીનો બ્રિજ સહિત આ બાજુ અમરેલીના ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો. ઉપરવાસમાં વરસાદ વરસતા ડેમનો દરવાજો ખોલાયો. ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવતા 556 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેથી અમરેલી, ચાપાથળ, પ્રતાપરા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. આ બાજુ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી પણ બે કાંઠે વહેવા લાગી. સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી સિઝનમાં 5મી વખત ઓવરફ્લો થઈ છે. ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા. ખેડૂતો માટે જીવાદોરી સમાન નદીમાં પાણીની આવક વધતા આસપાસના ખેતરોમાં પાણીના જળસ્તર વધશે. બીજી તરફ માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબી ગયો. સ્થાનિક યુવાનો પાણીમાં તણાઈ આવતા તેમને લાકડાથી બહાર કઢાયા. બીજી બાજુ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી. 133 મીટર ઉપર જશે તો ફરી નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલ નર્મદા ડેમ 80% ભરાયો છે.